સર, તમે કઈ રીતે જુઓ છો? ઓલરેડી બહુ જ વધારે ઘટાડો બતાવી ચૂક્યો છે સ્ટોક, અને બિઝનેસ અપડેટ જે કંઈ પણ આવ્યા તે બાદ પણ અહીંયા કોન્ફિડન્સની કદાચ હજુ પણ કમી જોવા મળી રહી છે. સર, વેલ ઓફકોર્સ આ ત્રીજો વીક ક્વાર્ટર છે કે જ્યાં એક્સપેક્ટેશન મિસ કરી દીધું છે. 25% બદલે 17% આવ્યું છે. ઇનફેક્ટ એવરેજ રેવન્યુ પર સ્ક્વેર ફૂટ પણ જોઈએ તો એ પણ યર ઓન યર 15.7% ડિક્લાઇન થયું છે. અને આઈ થિંક આગળ જતાં પણ એક્સપેક્ટેડ છે કે જે સેમ સ્ટોર, નવા સ્ટોર્સ તો છોડો, જે સેમ સ્ટોર્સ છે એની રેવન્યુ પણ ડિસ્પાઇટ ફેસ્ટિવલ સિઝન અત્યારના ગઈ છે વધી નથી. એટલે ક્લિયરલી આ ટ્રેન્ડ દેખાડી રહ્યો છે કે ગ્રોથ જે છે એ બહુ જ સ્લો થઈ ગયો છે. ડિટોરેટિંગ સિચ્યુએશન છે. એટલે ઓફકોર્સ આમાં કોઈ પણ બ્રોકરેજ હાઉસ જે છે એ પોઝિટિવ વ્યૂ તો રાખવાનું જ નથી. અગેન મને પણ ચાર્ટ પ્રમાણે દેખાઈ રહ્યો છે કે સારું એવું કરેક્શન આવી ચૂક્યું છે. બટ કારણ કે આગળ જતાં મેનેજમેન્ટની કોમેન્ટ્રી અને મેનેજમેન્ટનો ફોરકાસ્ટ એ વીક દેખાઈ રહ્યું છે, એ રીતે મને લાગે છે કે આ સ્ટોકમાં અત્યારના હાલ એવોઇડ જ કરવું જોઈએ. મે બી અહીંયાથી હજી પણ 3800 કે 3700ની આસપાસ આવે છે તો એઝ અ વેલ્યુએશન પ્રમાણે બાય કરી શકાય છે. અધરવાઇઝ હાલ અત્યારના એવોઇડ કરવાની જે રિકમેન્ડેશન છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીશું.